દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી છે, જેમાં પ્રવીણ ડાભી નામના જીઆઈડીસીમાં મજૂરી કામ કરતા યુવક પર 5 જેટલા શખ્સોએ માર માર્યો છે, યુવકનું અપહરણ કર્યું છે। અને આજે ફરી ઘટના બની છે, તેના કારણે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। આમ જોઈએ તો ચિત્રા જીઆઈડીસીમાં પ્રવીણ ડાભી છે તે નોકરી કરતા હતા અને નિયત ક્રમ પ્રમાણે તેઓ નોકરીએ ગયા હતા। ત્યાર પછી તેઓ જ્યારે પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન 5 જેટલા શખ્સો છે તે અપહરણ કરીને પ્રવીણ ડાભીને વાવરૂ જગ્યા લઈ જાય છે અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। આ ઘટનાના પગલે પ્રવીણ ડાભીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને જે પીડિત છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તેઓ પહેલા તે સાંભળો। પ્રદીપ ડાભી અમે નારીમાં રહેવી છીએ અને હું કામે ગયો હતો અને કામેથી ઘરે જતો એટલે મેં કીધું થોડું બકાલું લેતો જાઉં જીઆઈડીસીમાંથી અને મારા ફોન આવ્યો અને હું તો જો કે નીકળી જ ગયો હતો કારખાનેથી અને મારો ફોન આવ્યો કે કઈ જગ્યાએ છો। હવે મને કાંઈ ખબર નહોતી કોનો ફોન આવ્યો, એટલે મેં કીધું હું જીઆઈડીસીમાંથી બહાર નીકળું છું, જીઆઈડીસીમાંથી બહાર રોડ ઉપર। એટલે મને કે કઈ જગ્યાએ એમ, મેં કીધું હેડ પાસે નીકળું છું। મને કે વાંધો નહીં, એટલે મેં થોડું ઘણું બકાલું લીધું, બકાલું લઈને એટલે મને બોલાવ્યો એટલે તમે કે આવી રીતે આમ, મેં કીધું હા। મને કે ફોર વ્હીલમાં વહી જાવ કે થોડું કામ છે, મેં કીધું તમે કોણ એમ, એટલે મને નામ દીધું કે એ તમારે કાંઈ કામ નથી કે તમે બેસી જાવ કે થોડું કામ તમને દેખાડવાનું છે કે, મેં કીધું બેસી જાવ, બેસી ગયો। એટલે મને ગાડીમાં પહેલા ઢીબ્યો, ગાડીમાં ઢીબ્યો એટલે મને કૂવો પછી આગળ લઈ જઈને ઊંધો લટકાડ્યો કૂવામાં, ઓમ લટકાડીને મને ઊંધો માર્યો। એ તો હું ત્યાંથી ભાગીને છટકી ગયો એટલે પછી ત્યાંથી એમ તો ઘણા દોડ્યા એ લોકો, છરીના ઘા કર્યા મારી ઉપર અને છૂટું ધારિયાને ઘા કર્યા હતા, મારા ટાંકા નહીં આવ્યો। એ 5 જણા હતા। નહીં, એ લોકો પાસે ધારિયા કુવાડા એવું બધું હતું। મને મરચું નાખ્યું, મરચું હોતે નાખ્યું હતું, મરચું નાખીને મને બેહાર દીધો અને મોઢે દાંત જ બાળી દીધા હતા, 3-4 રૂમાલ ઠોકી દેતા મોઢે અને દબી દીધો ખારી પટનો। એટલે હું કઈ અવાજ કરી ન હોય, અવાજ કેમ કરો એ રીતનો મને લઈ ગયા। મોબાઈલ વીઆઈ ગયો, પૈસા વીઆઈ ગયા મારા, બધું પૈસા હતા 3-4 હજાર રૂપિયા, મોબાઈલ 24,000 રૂપિયા। જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે, હવે શું કારણોસર આ અપહરણ થયું છે? શું કોઈ દુશ્મનાવટ છે કે પૈસા પડાવવા માટે લૂંટના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું છે? આ તમામ બાબતોને લઈને હાલ જે રહસ્ય છે તે ઘૂંટાતો જઈ રહ્યો છે। આ ઘટના બાબતે હવે જે સરટી હોસ્પિટલમાંથી હાલ જે ફરિયાદી છે પ્રવીણ ડાભી, તેમના દ્વારા પોલીસનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે અને જે અવારનવાર અસામાજિક તત્વો છે તે માથું ઉચકતા હોય છે, કાયદો વ્યવસ્થાને કથળતા હોય છે, હત્યાની ઘટના, અપહરણ સહિતના ગંભીર ગુનાઓને પણ અંજામ આપતા હોય છે, ત્યારે હવે ભાવનગરમાં જે યુવકનું અપહરણ કરીને ઢોર માર માર્યો છે તે ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદી દ્વારા કરવામાં આવી રહી છે। જોવાનું રહ્યું કે રીતની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે। દર્શક મિત્રો, ભાવનગરથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક। આ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।